ધોરાજી શહેર સમસ્ત સુન્ની મુસ્લિમ જમાતના આગેવાનો અને પ્રમુખ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આગામી સમયમાં મોહરમનો તહેવાર આવતો હોય તેને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં કચરા અને ગંદકીના ગંજ તેમજ ભૂગર્ભ ગટરની સમસ્યાઓ જોવા મળી રહી છે। આ સમસ્યાઓના તાત્કાલિક નિરાકરણની માંગ સાથે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રમુખ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મોહરમ પૂર્વે શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અને ગટરની સફાઈ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। ધોરાજી નગરપાલિકા માજી ઉપપ્રમુખ મકબૂલભાઈ ગરાણા આજ રોજ અમે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજના પ્રમુખ તથા યાસીનભાઈ નાલબંધ, અનવરશા બાપુ, હાજી અનવરશા બાપુ રફાઈ, રુસ્તમ તાજિયાના પ્રમુખ તથા તાજિયા કમિટીના પ્રમુખ બશીરમિયા બાપુ, સબીર હાજી ગની ગરાણા સમાજના પ્રમુખ તથા લઘુમતી મોરચાના પ્રમુખ બાસિતભાઈ પાનવાલા, બોદુસા બાપુ તથા એજાજભાઈ નાલબંધ સદસ્ય ધોરાજી નગરપાલિકા તથા મુસ્લિમ સમાજના તમામ આગેવાનો મળીને ડેપ્યુટી કલેક્ટરને તાજિયાનો તહેવાર હોય મોહરમ મહિનાનો તેના અંદર વરસાદ પડી જતા દરેક જગ્યાએ ખાડા ખબડાઓને ગ્રીપની સખત જરૂર હોય। ડેપ્યુટી કલેક્ટરને અમે રિક્વેસ્ટ કરેલી કે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ તથા આ હિન્દુ મુસ્લિમ સમાજનો તહેવાર છે તો આપ તાત્કાલિક ધોરણે આના અંદર કાર્યવાહી કરી તો ડેપ્યુટી કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપી અને તાત્કાલિક ચીફ ઓફિસર તથા આરએમસી તથા જવાબદાર વ્યક્તિઓને ઓર્ડર કરી અને તાત્કાલિક ગ્રીપ ચાલુ કરી દેવામાં આવેલ છે। તો આ બધી તમામ સુન્ની મુસ્લિમ સમાજ વતી તમામ અધિકારી, પ્રમુખ, ઉપપ્રમુખ નગરપાલિકા, ચીફ ઓફિસર, કારોબારી ચેરમેન શશીભાઈ અંટાળા તથા ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સાહેબ તમામનો અમે આભાર માનીએ છીએ કે આ તહેવારના અંદર હિન્દુ મુસ્લિમનો તહેવાર એક સંયુક્ત તહેવાર છે ને વર્ષોથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવે છે ને આવનારા દિવસોમાં ઉજશે। તો આ કામના સહનારી કામ માટે અમે તમામ તંત્રનો આભાર માનીએ છીએ।